નિહારે ને વાગ્યા હે અટાણે 11 હું બનાવું હું એના હાટુ શરબત ને જો તું બાએ કેક પછાડ્યું હું પછાડ્યું પાટલો ને જો તું બાને મેં નવરાવીને તૈયાર કરી દીધી હે ને કેટલી ઘડી રૂપારી થઈ ગઈ જોવાનું હે ત્યાંથી જોઈને પાટલો પછાડ્યો રોટલી કાઢ લીધી બધું ઉડાડી નાખ્યું મામા તું બા મામા તું બાજો હાની હે ને ભજીયા વાગ્યા હતા ને તો થાળી માતા ને ખાઈ હે અને આહાના ને પીવો તો શરબત કે મમ્મી શરબત કેમ કો શરબત હે ને હવારે પપ્પા પી ગયા રોજો બાંધવા ઉઠ્યા હતા ને તઈ તો એના હાટુ જો હું પાછું શરબત બનાવું તો એને પીવું હોય દૂધનું શરબત તો મેં કે હું લાવ પેલા સોટલા વાળાવી દઉં બે તો કે મમ્મી હું હે ને સોટલા હે ને સોટતી તામ તો પેલા મને હે ને શરબત બનાવી દે તો જોઈને હાટુ શરબત બનાવું તો એ જોઈ રસોડામાં પૂગી જ ગઈ છે વાર ખુલ્લા રાખીને નહીં ખુલે લાવ ઓહ મોબાઈલ એઠો મૂકવો જોઈએ તારા શરબત નહીં પી તો નહીં હાલે ના ના પછી લાવી નાખી હો એ બસ આ લાગે ભરાઈ ગયું ને આહાનાનો રોજો નથી કેમ કે શેનીને જાવું તો નિહારીને તો રહેવો તો પછી મેં જ ના પાડ્યું પાછી નિશાળ હે આખા દીની 11:30 થી નહીં 12:30 થી 5:30 ની તો પછી રોજો રીએ તો પછી ને લાગે વધારે અને રહી ન હવે ને પછી નિહારે 5:30 વાગ્યા સુધી મારી નજરની સામે હોય ને રોજો રાખે ને તો વાંધો ન આવે સામે ન હોય ને પછી રોજો રહીને તો મારો જીવ પછી ન્યાય અટકી રહે કે શું કરતી હે જો તું બા હા વાવા દીકો થઈ ગયો હા પાપા કે તો પાપા પાપા તું બા પાપા કે તો પાપા બોલ તો પાપા મોબાઈલ જોઈએ એબીસીડી જોવી તું બાને તો એબીસીડી જોઈને હાથ જો કેવા ભર્યા આંજણ વાળા ત્યાંથી આંજણ ડબલી હાથમાં ગઈ બે હાથ મેં હજી નવરાવી જ છે એને તો બે હાથીને ભરાવી ચારે આંજણની ડબલીના હાથમાં આવી ગઈ હતી આખા આંગળાઈમાં એને નાખી નખ મારીને આંજણ કાઢી લીધું ત્યાં મને જો શરબત બનાવી લીધું હવે ત્યાર થાવા લો નિહારે જવાનો ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા હાઈ નહીં ભલા પાછા આપણે મળ્યું રોંઢે આવતી આવજો બાય બાય ટાટા તો વાગી ગયા હે 5 ને અમે ઝુપકી મારીને ઉઠી ગયા હે ને જો લુગડા દોરીએથી ઉતારી લીધા હે હવારે ધોયા હતા તો હું ઓટાણ ઉઠી તો હું લુગડા પહેલા ઉતારી લઉં હુકાઈ ગયા હે તો હુકાઈને જો ખુરશીમાં ઢેગલો કરીને રાખી દીધા હે અટાણે હકાલવાના થાતા ને થાય છે નિરાયતે બેહીને પછી હકાલ્યું ને જો તું બાઈ ઉઠી ગઈ હે મમ્મી દીકરી ટીવી જોઈએ હે અટાણે હા એને જો ડાગલા ડુગલી ચાલુ કરી દીધા ને તો એ જોવે હે અને હમણાં ઉઠી તો એને નાસ્તો કરાવ્યો અને મેં મૂકી દીધા હે બટેકા બાફવા ને બનાવવાના હે આજે બટેકાવાળા જોઈએ હવે હું બનાવીએ લગભગ તો એ જ બનાવવાના હે પણ વિચાર્યું નથી પણ હવે જેવો ટાઈમ અને મારે બનાવવાનો તો હલવો પણ ફ્રીજમાં જોયું ને તો દૂધ હતું નહીં તો દુકાન હે છેટી તો હવે હું તો દુકાને જાય નહીં પણ હવે આહાન આવે ને નિહારેથી ભણી તો એ દૂધ લઈ આવે પછી હલવો થાય પછી હું ફ્રીજમાં રાખી હા એ તુબાને જો મેં ગુંદી ગાંઠિયાના બાટકામાં નાખી દીધા ને તો બધા દોરી નાખ્યા રોજનું એને એક જ કામ ગમે ખાવાનું આપો ને ઊંધી થાળી વારે ને તૈજીની શાંતિ થાય તો બધા ઢોરી નાખ્યા હા શું છે કેમ ઢોરી નાખ્યું માં હે હા મમકા ઢોરી નાખ્યું આ કોણ સાફ કરીએ એનું મોઢું ફોનમાં દેખાય ને એક જ ધારી જોવે જો કોણ છે આ કોણ છે આ ગંધારું કોણ છે આ કોણ છે આ ગંધારી છોકરી બાવા દીકો છે કે રાજા દીકો છે હવે એ તોડી નાખ તો તને શાંતિ થઈ જાય હલવાનું પેકેટ હા હલવો છે હલવો હા હલવો બનાવું ને મમ ખાવું તારે તો જો અમે હે ને આવું કરીએ હે બટેકા બફાઈ ગયા હે ગેસ કરી દીધો હે બંધ ને હવે કંઈ કામ ઉકલતું હે નહીં જ્યાં સુધી આહાના ન આવે ત્યાં સુધી આહાના હોય ને તો આડી આવ્યા કરે મમ્મી દીકરી વાતો કર્યા કરીએ પણ એ હવે નિહારે ભણવા જવાનું હતું તો એ વહી ગઈ હે તમારે કામ સીધું હા દુકાનેથી દૂધ લઈ આવી ને મને બા
દુકાનેથી દૂધ લઈ આવી દે ને હું જો રહોડામાં રાંધતી હોય તો મારા પગ કપડીને ઊભી રહી જાય મને એક તો હે ને એને લેવી કે મારે રાંધવું હા આહાના હોય ને તો એનો હથોર આહાના વાહે વાહે છે ને પૈડા કરે આહાના ઢીંગાણા કરે ને તેની મજા આવે ને પાસે હા ઢીંગાણા કરે ને હું તો કઈ તારા ભેગી ઢીંગાણા કરું નહીં કઈ હે ડકુ ના તારા ભેગી કઈ ઢીંગાણા ન કરું કઈ આહાના 5:45 વાગે આવી ગયા તો હવા 5 5:30 જેવું થઈ ગયું આગી 10-15 મિનિટમાં હા કી બોલવા તો દે મને કઈ નીતિ હું બોલું નહીં વાહા લગન ચાલુ કરી દે લેકા તાણવાના ને ટીવીમાં આવે હે ઓલું તારક મહેતાના ડાગલા આવે ને હું હાલ મોબાઈલ તો એવી પડી ને મોબાઈલ તેને બહુ જોઈએ ને એબીસીડી જોવા તુબાને એબીસીડી જોવી બહુ ગમે નહીં તુબા એબીસીડી હવે જો હલવો બનાવવાનો હોય તો પાણી ગરમ મૂકી દીધું ને હવે આપણે એમાં ઘાસ નાખ્યું હવે પેકેટ નતા લેવા મેં તને બતાવ્યું હતું ને એ ઘાસ નાખી દીધું હે ને એમાં ખાંડ નાખી ને પછી આ જો થોડુંક દૂધ કાઢ્યું હે આપણે છે ને દૂધવાળો હલવો બનાવવાનો હે જો પાણી ગરમ થાય છે હા ને આહાના હે ને ગળવાળો શરબત કરવો ને તે ગળ કાઢે ને બોલો હજી કાઢ વધારે એટલો ન હાલે જો એટલો ગર કાઢ્યો ને પાસે રાખીએ બસ હજી મલક બધો કાઢ એટલો ન હાલે આખો ડબરો નહીં કાંઈ તને કીધું એટલું કર ને હરક પદુડા બેન હવે જો હલવો ઉગડી ગયો ને અંદર ઘાસ હલવો કામ હજી આમાં કલર નાખી અને ખાંડ નાખી પછી ઠરવા દઈ અને ઠરી જાય પછી હું ફ્રીજમાં રાખી દઉં આપણે જો બટેટા વડા બનાવવાના છે તો બટેટા બાફી લીધા અને પછી મસાલો બધો નાખી અને પહેલાં એને વઘાર્યો હવે જોઈને ગોળ ગોળ ગોળીંડા વાળું હું ને અહીંયા આપણે હે ને ચણા લોટનું ઘોરવી કરી લીધું હે હવે જ્યાં થઈ જાય પછી આપણે બોરી અને એને તરવાના છે ને આપણે ડુંગળી સુધારી લીધી છે કેમ કે આપણે ડુંગળીનું અને સેવનું શાક કરવાનું છે ભેગા ભેગું શાકે થઈ જાય અને બટેટા વડે ભેગા ભેગ બની જાય હવે જો એક બે છે બધા વણાઈ ગયા છે હવે થોડાક જ છે આવી જાય ને અહીંયા હા અહીંયા ઊભી હવે તબલા વગાડશે હા વગાડ કેમ વાગે કેમ વગાડે તું બા હા કેમ વગાડે